ભાવનગર શહેર અને જિલ્લામાં ચોમાસા આવ્યા બાદ રોડની સ્થિતિ કથળી ગઈ છે। માત્ર 4 મહિનામાં શહેરમાં આશરે 342 ખાડાઓનું રિપેરિંગ કામ મનપા દ્વારા કરવામાં આવ્યું છે। તેમ છતાં ઓનલાઈન અને ઓફલાઈન મળી કુલ 729 જેટલી ફરિયાદો મનપા પાસે નોંધાઈ ચૂકી છે। ફરિયાદોમાં મુખ્યત્વે ખાડા રસ્તા પર પાણી ભરાવું અને ભૂવા પડવાની સમસ્યાનો ઉલ્લેખ થયો છે। મનપા કરોડો રૂપિયા રિપેરિંગ પાછળ વાપરે છે, છતાં જનતા ખાડા નગરીમાંથી મુક્ત થતી નથી। નવા બનાવેલા રોડ પણ ગેરંટી પૂર્ણ થાય તે પહેલા જ બિસ્માર બની જાય છે। નેશનલ હાઈવે પર પણ અનેક ખાડાઓ પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદ બાદ રસ્તાઓ બિસ્માર થઈ જતા હાલ ભાવનગરની સ્થિતિ ખાડા નગરી તરીકે ઉભરી આવી છે। અત્યારે હાલ ઘણા બધા એવા રોડ છે, મહાનગરપાલિકાના છે, એમ આઉટ જે સેન્ટ્રલના રોડ છે એ પણ મોટા મોટા ખાડા પડ્યા છે। પણ ભાવનગરમાં જે આવતા હોય તાત્કાલિક ધોરણે મહાનગરપાલિકાને આની ઉપર જે રોડ વિભાગ હોય જે કોઈ એની ઉપર પગલાં લઈ અને જે કોન્ટ્રાક્ટરે કામ કર્યા હોય એને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવા જોઈએ ટાઈમ લિમિટમાં હોય તો, અને ટાઈમ લિમિટમાં ન હોય તો કોઈ પણ મહાનગરપાલિકા એની ઉપર કામ આપી અને તાત્કાલિક ધોરણે ખાડા પુરાવા જોઈએ। ભાવનગરના રોડ રસ્તા છે તે બિસ્માર બન્યા છે। ભાવનગરમાં ચોમાસું આવતા જ ભાવનગરને ખાડા નગરી તરીકે લોકો ગણવા લાગે છે, કારણ કે જે દ્રશ્ય આપણે જોઈએ છે ભાવનગર શહેરના, તે ખાસ કરીને સમગ્ર ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં આવા જ ખાડા દેખાય છે। વરસાદના પાણી ભરાવાથી રોડ રસ્તાનું ધોવાણ થાય છે અને તાજેતરમાં જે કોઈ રસ્તાઓનો રિપેરિંગ કામ થયું હતું તે તમામ રસ્તા ઉપર અત્યારે ખાડા દેખાય છે। ભાવનગર મહાનગરપાલિકાએ ચોમાસા પૂર્વે 300 કરતાં પણ વધારે ખાડાના સર્વે કરીને રિપેરિંગ કામ કર્યા હતા। તેમ છતાંય 700 કરતાં વધારે ફરિયાદો મહાનગરપાલિકામાં રોડ વિભાગની છે। ભાવનગરના નાગરિકો સાથે વાત કરશું, તેવાનું શું કહેવું છે? આ કયો વિસ્તાર છે અને આ જે પરિસ્થિતિ છે તે ક્યારની બની છે? મારું નામ અમિતભાઈ ચૌહાણ છે, ઘોઘા સર્કલ વિસ્તાર છે। અને જ્યારે નેતા લોકો આવે છે ત્યારે આપણે બધા રોડ સારા થાય છે, બરોબર છે। કોઈ માણસને દવાખાનાની અગવડ હોય છે તો મોટા હોસ્પિટલ જવું હોય કે ભાઈ કોઈ સરટી હોસ્પિટલ જવું હોય કે એસસીજીમાં જવું હોય તો માણસોને ખાબડ ખુબડમાં જવું પડે છે। જ્યારે નેતા લોકો આવે છે ત્યારે સર્કિટ હાઉસથી માંડીને ઠેઠ લગીનના રોડ આપણે અકવાડા છે ન્યાય રોડ સારો થઈ જાય છે, ગધેડિયામાં રોડ સારો થઈ જાય છે। તો આપણે મહિલા કોલેજ રોડ ખરાબ છે, ઘોઘા સર્કલમાં રોડ ખરાબ છે, રૂપાણીમાં રોડ ખરાબ છે, તો નેતાના ઘર પાસે રોડ સારા છે અને આમ પબ્લિકને હેરાન થવાનું છે। એટલે આમાં ભેદભાવ એવો રાખે છે આ લોકો કે ભાઈ પબ્લિક આમ છે એ હેરાન થવું જોઈએ અને નેતાના ઘર પાસે રોડ સારા થવા જોઈએ। અમારું કેવું આવું છે અને સૌની હારે ન્યાય કરવાનો, અમારે કોઈ નાતારે કોઈ હારે ભેદભાવ નથી કે કોઈ પક્ષ હારે ભેદભાવ નથી, પણ અમે નાગરિક છીએ, તમને મત આપી છીએ તો તમે જીતો છો, નકર અમે નાગરિક જ મત ન દેવી તો તમે શું જીતવાના છો ભાઈ? હજી ચોક્કસ મતદારોમાં ક્યાંક ને ક્યાંક રોષ છે। તમે શું કહેશો ભાવનગરમાં રોડ રસ્તાની સ્થિતિને લઈને? ભાવનગરમાં અત્યારે જ્યાં જોવો ત્યાં ખાડા જ પડી ગયેલા છે ને કોઈને દવાખાનાનું કાંઈ કામકાજ હોય તો જવામાં બહુ મુશ્કેલ પડે છે। અને 108 ગમે ત્યારે આવે ત્યારે બચારા અમુક તો કેસ ફેલ થઈ જાય છે આ રોડની હિસાબે। એટલે રોડ સારા કરવા વિનંતી છે અમારી। રોડ સારા કરવા વિનંતી છે, શું કેવું છે રોડને? નથી બોલો, આપણે રિક્ષા ચાલક છે તેમની સાથે વાત કરશું। શું કહેશો આખા ભાવનગરમાં તમે ઓટો ચલાવો છો? મને તો ભાઈ સાહેબ મને બહુ નડે છે, રિક્ષામાં બહુ રોદાર બહુ આવે છે। રિક્ષામાં કસ્ટમર કહે છે કે ભાઈ ધીમે ધીમે ચલાવો, પણ રોડ બહુ ખરાબ છે। જ્યાં જોવો ને રોડ, રિક્ષા હું હાંકું છું ઓટો, બહુ રોડ ખરાબ આવે છે જ્યાં હોય ને। જેમ કે ઘોઘા સર્કલ છે, અકવાડા છે, અકવાડા તો મારા બહુ ખરાબ છે રોડ ભાઈ। પછી જેમ કે રૂપાણી રોડ ઉપર આપણે હાલવી છે, રૂપાણી રોડ પણ બહુ ખરાબ છે। એ બહુ રોડના ઇસ્યુ બહુ છે અમારે ભાઈ। જે ચોક્કસ અન્ય રિક્ષા ચાલક છે, આપ પણ ભાવનગરમાં ઓટો ચલાવો છો, શહેરના રોડની સ્થિતિ કેવી છે? રોડના બહુ ખરાબ સ્થિતિ છે અને વરસાદ આવે ત્યારે તો બહુ જ ખરાબ હાલત થઈ જાય છે। અને આ ઘોઘા રોડ માટે તો કાયમ માટે વર્ષોથી આવી હાલત છે। ઘોઘા રોડ માટે ઘોઘા સર્કલ છે, પછી મોખરાજી સર્કલ છે, શિવાજી સર્કલ છે, આ ત્રણેય સર્કલમાં જોવો તો બહુ મોટા ખાડા પડી જાય છે। રિક્ષાવાળાને બહુ હેરાનગતિ થાય છે, બહુ તકલીફ પડે છે, ટોટલી પબ્લિકને બધાને હેરાનગતિ તો છે જ। રોડ ખાડામાં પડી જાય, વરસાદમાં ગાડીઓ ફસાઈ જાય છે, એટલું બધું પાણી ભરાઈ જાય છે, બધી તકલીફ છે 100 માટે।
જે ચોક્કસ રાહદારીની સાથે પણ વાત કરશો. શું કહેશો મારી રોડ રસ્તા કેવા છે, કેવી તકલીફ? મારે કાલે ગયા હતી ને તો પડી ગઈ છે અહીંયા, તો બહુ ખરાબ છે, હાલી નથી શકતી અને ગોઠણમાં બહુ તકલીફ છે. ઓપરેશન કીધું ડોક્ટર. હજી ચોક્કસ હજી એક ફેરી દેખાડવા માંગીશ. ભાવનગરના રોડ છે, તમામ રોડ રસ્તાની સ્થિતિ આવી બની છે. ઢોરની ડંબરીઓ છે તે ઉડી રહી છે. ભાવનગર શહેરમાં જ્યારે વરસાદ આવતા જ ખાડાઓ છે તે ઉભરી આવતા હોય છે. ખાસ કરીને જે રસ્તાઓ છે તેની માટી બહાર નીકળીને જે તેમની ઢોરની ડંબરીઓ છે તે ચાલતી હોય છે. ભાવનગર મહાનગરપાલિકા લાખો અને કરોડો રૂપિયા રોડના રિપેરિંગ કરવા માટે વાપરે છે, પરંતુ ક્યાંક તેમ છતાં પણ સ્થાનિકો અને નાગરિકોને સારો રોડ અને સારી વ્યવસ્થા નથી મળતી. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર.